પ્રમોશન્સ વિશે થોડી વાત કરીએ. ફિલ્મના મેકર્સે એવું શરૂ કર્યું કે લેટ્સ ગો ટુ કોલેજીસ એન્ડ સ્કૂલ્સ અને એ ઓડિયન્સને અટ્રેક્ટ કરીએ બિકોઝ એ ફિલ્મ માટે સુટેબલ હતું. ઠીક છે, અને એ વર્ક કરી ગયું. તો એના પછી દરેક ફિલ્મ બધા જ સ્કૂલ એન્ડ કોલેજીસમાં જાય છે. ઇઝ ઇટ નેસેસરી ફોર એવરી ફિલ્મ ટુ ડુ ધીસ? અને દરેક ફિલ્મમાં આ વર્ક કરે? દરેક ફિલ્મમાં આ વર્ક કદાચ કરે ના કરે એ વસ્તુ અલગ છે. તમે જે વાત કરો છો કે કોલેજીસ ને બધું સ્ટાર્ટ કર્યું એક મેકરે, તો આઈ બિલીવ એ કદાચ હમણાં જ શરૂઆત કરી છે. એટલે હા, છેલ્લો દિવસના ટાઈમથી રાઈટ, છેલ્લો દિવસમાં અમે લોકો બધી જ સિટીમાં ફર્યા છે. બટ ઇટ વોઝ બેક ધેન વેન 2015 માં. યસ 2015 હા, અમે લોકો એકલી કોલેજ ને સ્કૂલ નહીં, અમે લોકો મોલ્સ પણ કવર કર્યા છે. અને ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં એ વખતે નવરાત્રી હતી તો અમે બધી નવરાત્રીના ગ્રાઉન્ડ્સ પણ કવર કરવા ટ્રાય કર્યો છે. એટલે અમદાવાદમાં પ્રમોશન્સમાં અમુક એવું લાગતું હોય કે અમુક રાત્રે 9 વાગે ગરબા સ્ટાર્ટ થાય અને 1 વાગ્યા સુધી અમુક પ્રમોશન્સ કરી શકીએ, તો 4 થી 5 ગરબા ગ્રાઉન્ડ અમુક આ 4 કલાકમાં કવર કરતા હોઈએ, અને પણ આવા ટ્રાફિકમાં, નવરાત્રીના ટ્રાફિકમાં. ડેમ યા, અને એ વખતે બધાને ખબર છે, મલ્હાર, યશ, મિત્ર, જાનકી, કિંજલ, જેટલા પણ લોકો પ્રમોશન્સમાં આવતા હતા બધા લોકોને ખબર છે કે અમુક કેટલું, અને એ લોકો બિચારા ડે નાઇટ કર્યું છે પ્રમોશન્સ માટે. હું એમને જેટલી જગ્યા લઈને જાઉં એટલી જગ્યા બધા લોકો આવ્યા છે. રાઈટ. અને આ વસ્તુ કરવી બહુ જરૂરી છે એટલા માટે, કારણ કે અગર ફિલ્મની અવેરનેસ નહીં હોય તો આપણે કેવી રીતે, અને લોકોને પછી આપણે કેવી રીતે બ્લેમ કરી શકીશું કે બસ તમે થિયેટરમાં આજ નથી ફિલ્મ જોવા? રાઈટ, એ જ ગોલ છે પ્રમોશન. એ જ ગોલ છે. તો સ્કૂલ અને કોલેજીસમાં, અને સ્પેશિયલી કોલેજીસમાં જે થોડુંક મેચ્યોર ક્રાઉડ મળતું હોય, કે જેમની સાથે વાત થઈ છે કે એ લોકોના પોતાના સોશિયલ હેન્ડલ્સ હોય છે, તો એ લોકો એમના સોશિયલ હેન્ડલ્સ પર વાત કરે તો કેટલી બધી જગ્યા આપણે પહોંચી શકે. એ જ છોકરાઓ કોલેજ, ગુજરાતમાં 6-6.5 કરોડની વસ્તી છે. તો એક ફિલ્મને આપણે કેટલા મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકીએ કે જેથી 30 લાખ, 40 લાખ, 50 લાખ લોકો ખાલી 10% પણ કન્વર્ટ થઈએ તો ઓહો ભયો 6-6.5 કરોડની વસ્તી છે. 10% એટલે 60 લાખ થયા. 60 લાખ થયા, અગેન એવરેજ પ્રાઇસ 100 રૂપિયા. કેટલું બોક્સ ઓફિસ થયું? નંબર્સ વેરી ક્લિયર. 60 કરોડ બોક્સ ઓફિસ. ગણિત. ચોખ્ખું ગણિત. આપણે 10% પણ નથી પહોંચી શક્યા.